હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 4ની સ્વાધ્યાય પોથીમાં ભાગ બીજાની અંદર પેજ નંબર 64 પર આપેલું અંગ્રેજીનું યુનિટ 2 એનિમલ્સ અવર ફેથફુલ ફ્રેન્ડ્સ જોઈશી. જેમાં એક્ટિવિટી 1 આપેલી છે, લિટલ પપી કરીને જે છે એ રાઇમ આપેલી છે. ત્યાર પછી રાઇમમાંથી રાઇમિંગ વર્ડ જે છે એ શોધીને લખવાના છે. ડાઉન તો ટાઉન, મી તો ની, બેટ તો હેટ, રન તો ફન. એક્ટિવિટી બીજી આપેલી છે, ક્લ્યુ આપેલા છે ઉપર બ્રેકેટમાં, અને એમાંથી જોઈને તમારે એનિમલ્સ જે છે એ આઈડેન્ટિફાઈ કરવાના છે. પહેલાંનો જવાબ છે કેટ, બીજાનો જવાબ છે પીકોક, ત્રીજાનો જવાબ છે સ્નેક. ત્યાર પછી આઈ હેવ 4 legs, હેવ લોંગ ટર્ન, આઈ હેવ અ શોર્ટ ટેલ, આઈ હેવ અ બિગ ઇયર્સ, હુ એમ આઈ? આન્સર ઇઝ એલિફન્ટ. અને ત્યાર પછી લાસ્ટ આઈ હેવ અ રેડ બીક, જેનો જવાબ છે પેરટ. ત્યાર પછી પેજ નંબર 66 જોઈ લઈએ. એક્ટિવિટી 3 આપેલી છે, બ્લેન્ક્સ આપેલી છે ઉપર, અને ચિત્રને જોઈને તેમાંથી એ બ્લેન્ક્સ જે છે એ પૂરી કરવાની છે. It is a picture of a birthday party. There are 5 girls. The cake is on the table. The girl is cutting the cake. There are 2 boys in the picture. ત્યાર પછી 67મો પેજ જોઈ લઈએ. એક્ટિવિટી 4 આપેલી છે. આ સ્ટોરી જે છે એ રેબિટ અને ટર્ટોઇઝની પૂરી કરવાની છે. ઉપર બ્રેકેટની અંદર આપેલા છે જવાબ, અને એ બ્રેકેટમાંથી જવાબ શોધીને લખવાના છે. પહેલાંનો જવાબ છે ફોરેસ્ટ, વન્સ ઇન અ ફોરેસ્ટ. બીજાનો જવાબ છે રેસ. ત્રીજી ખાલી જગ્યાનો જવાબ છે રેબિટ. ત્યાર પછી છે ટર્ટોઇઝ. ત્યાર પછીનો આન્સર છે અંડર. ત્યાર પછી છે સ્લોલી એન્ડ રીચ્ડ, અને છેલ્લે છે વોન. ત્યાર પછી પેજ નંબર 68 જોઈ લઈએ. એક્ટિવિટી 6 આપેલી છે, ક્વેશ્ચન આન્સર આપેલા છે, ચિત્ર જોઈને લખવાના છે. પહેલાંનો જવાબ છે there are 5 balloons. બીજાનો જવાબ છે there are 7 star. ત્રીજાનો જવાબ છે there are 2 merry-go-rounds. ચોથાનો જવાબ છે there are 2 men. અને પાંચમાનો જવાબ છે 1 giant wheel. ત્યાર પછીનું પેજ જોઈ લઈએ. એક્ટિવિટી 7 આપેલી છે, લુક એટ ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ. પહેલું છે ઝીબ્રા, ત્યાર પછી છે હોર્સ, ત્યાર પછી છે કેમલ, ત્યાર પછી છે રેટ, કેટ, ડોંકી, બેર, રેબિટ અને બફેલો. ત્યાર પછી બ્લેન્ક આપેલી છે, અને એક્ઝામ્પલ પ્રમાણે જે છે એ ખાલી જગ્યા પૂરવાની છે. ફેર, રાઉન્ડ, મેલન, ક્રીમ અને બેગ. ત્યાર પછી પેજ 71 જોઈ લઈએ. ફાઇન્ડ આઉટ 10 નેમ ઓફ ફ્રૂટ્સ ફ્રોમ ધ ટેબલ. આ જે ટેબલ આપેલું છે એમાંથી ફાઇન્ડ આઉટ કરવાના છે. 10 ફ્રૂટના નામ આપેલા છે. પહેલું છે બેરી, લેમન, ઓરેન્જ, પપાયા ને ગ્રેપ્સ. મેંગો જે છે એ લોકોએ ફાઇન્ડ આઉટ આપણને કરીને આપેલું છે. ત્યાર પછી ઊભું જોઈ લઈએ. ચીકુ છે, પછી સાઈડમાં ગ્વાવા છે, ત્યાર પછી એપલ, અને સૌથી નીચે બનાના આપેલું છે. અને આ તમે જેટલા ફાઇન્ડ આઉટ કર્યા તે અહીંયા લખવાના છે. મેંગો એ લોકોએ શોધીને આપેલું હતું એટલે લખેલું છે. આપણે ગોઈતા એ બધા બનાના, ગ્રેપ્સ, બેરી, લેમન, એપલ, ચીકુ, પપાયા, ગ્વાવા અને ઓરેન્જ. ત્યાર પછીનું લાસ્ટ પેજ ફન ઝોન આપેલું છે. ટંગ ટ્વિસ્ટર છે, ફેટ કેટ સેટ ઓન અ મેટ, ફેટ પેટ. આ બધા ટંગ ટ્વિસ્ટર છે એ આપણે મારી લેખન પોથીમાં લખવાના છે.